સ્વભાવ મેં આ મેળની તમે વધારે વાત કરી. જો અત્યારે આજકાલના યુવાનોમાં લવ મેરેજ બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. બંનેના સ્વભાવ મળતા હોય પરંતુ કદાચ નાત જાત અલગ હોય. માતા પિતા કદાચ પુત્ર પુત્રીને લગ્ન કરાવવા માટે રાજી હોય લવ મેરેજ માટે, પણ સમાજ શું કહે છે એના વિચારથી કદાચ એમનું ડિસિઝન ના લઈ શકતા હોય. તો લવ મેરેજ માટે કરાય કે ના કરાય એના પર તમારા શું વ્યૂઝ છે? બહુ મોટો વિષય છે. મારા 2 દીકરા દીકરીઓ અને મારા ભાઈના 2 દીકરીઓ ચારે લવ મેરેજ કર્યા. પણ એમણે પહેલા અમને કહ્યું કે પપ્પા આ છોકરો ગમે છે, હું એને 2 વર્ષથી ઓળખું છું, મારી જોડે લગ્ન કરવા છે, તમે કહો તો કરું. આ પ્રેમ છે. જે છોકરા છોકરીઓ મા બાપથી વિરુદ્ધ જઈને લગ્ન કરે છે એને કદી સુખી નથી થવાના. લખી રાખજો તમે. લવ મેરેજ એ ખોટી વસ્તુ નથી. મને કોઈ પાત્ર ગમે અને જીવનસાથી તો આપણા લક્ષણ પ્રમાણે ઉપરથી નક્કી થઈને આવે છે. એ લવ મેરેજથી મળે કે અરેન્જ મેરેજથી મળે, પણ તમે મા બાપથી છુપાઈને જે કરો એ પ્રેમ નથી, એ સેક્સ છે. શા માટે આપણે છુપાઈને કરવા જોઈએ? જીવનસાથી નક્કી છે તો જે મળ્યું છે, મા બાપને કેવું ના માને તો મનાવવું, 10 વાર મનાવવું, ન માને તો ઓર ન માને તો પછી છોડ દેવું. પણ લવ મેરેજ એ નથી કે તમને એ સ્વચ્છંદીપણું છે. હું એવું માનું છું. 100માંથી 90 લવ મેરેજ નિષ્ફળ ગયા છે અને 100માંથી 90 અરેન્જ મેરેજ સફળ થયા છે.